જય માતાજી। સાઈડમાં જે વિડીયો છે એ અમારા ગામનો છે અને અમારા ગામના ગેલ માતાજીના મંદિરમાંથી 14.5 લાખ રૂપિયાના દાગીનાની ચોરી થઈ 2-3 દિવસ પહેલા। ઘણા બધા મારા ફ્રેન્ડ્સ લોકોએ મને આ વિડીયો મોકલ્યો કે બધાને ખબર છે કે અમારું ગામ છે માલવીયા પીપરિયા, તો અમારા ગામના ગ્રુપમાં તે કોઈકે પોસ્ટ કર્યો છે વિડીયો। મને 2-4 જણાએ કીધું કે આના ઉપર તો એક વિડીયો બનાવો કૃષ્ણાબેન, આના ઉપર તમારી શું પ્રતિક્રિયા છે? મેં કાંઈ વાંધો નહીં, આપણા દેશમાં મેં કીધું માંગે એને ભૂખ નથી અને જ્યાં સુધી મૂર્ખ લોકો જ્યાં સુધી જીવે હશે ત્યાં સુધી બધાના રાજ હાલ્યા કરશે। એટલે કે કેમ મૂર્ખ લોકો? મેં કીધું મને તો એ નથી ખબર પડતી કે પ્રકૃતિનું રક્ષણ કરવાનું હોય, એનું જતન કરવાનું હોય, એની વૃદ્ધિમાં વધારો કરવાનો હોય। પ્રકૃતિ ઈશ્વર છે તો એને બેફામ વાપરી રહ્યા છે, બેફામ બગાડી રહ્યા છે, દૂષિત કરી રહ્યા છે, તો ઈશ્વરનો ડર નથી લાગતો। અને મૂર્તિઓ હું નથી કહેતી કે ભગવાન નહીં, મૂર્તિ એટલે આપણી આસ્થાનું કેન્દ્ર કે જ્યાં તમે ઊભા રહીને મન સ્થિર રાખીને તમે પ્રાર્થના કરી શકો, એટલા માટે આપણે મૂર્તિઓ છે। પણ જે મૂર્તિઓની ઉપર કાંઈ દાગીનાની જરૂર જ નથી ત્યાં આટલું બધું હોનું ને દાગીના ને હીરા ને માણેક મોતી ચડાવવાની જરૂર જ શું છે? ખરેખર જે મૂર્ખ પ્રજા બધું ચડાવે છે ને, કરોડો રૂપિયાના મુંગટ મોકેલો રામલલ્લાને અને આટલા લાખના તો હોનાનો હાર ચડાવ્યો, મને ક્યારેક વિચાર આવે છે કે અમુક પૂજારીઓને રડવાને જવું પડતું ત્યાં અમારી સેવા છે ને આ ભારત દેશની અંદર મને મોટામાં મોટો જો મૂર્ખમાં મૂર્ખ એક બાબતે કોઈ પ્રજા લાગતી હોય ને, સમાજ લાગતો હોય ને, તે અમારા પટેલ સમાજ છે। પટેલ સમાજ પહેલા નંબરે છે દાન કરવામાં, દેખાડો કરવામાં, આવા દંભીઓને કહીને પ્રોત્સાહિત કરવામાં, લાયકાત વગરના લોકો હોય એને સ્ટેજ અપાવવામાં અને લુખી ના હોય એને મોટા કરવામાં, આમાં પહેલો નંબર જો આવતો હોય ને તો અમારા સમાજનો છે। આ મને બહુ દુઃખ લાગે। આટલો સમૃદ્ધ અને સુશિક્ષિત અને સદ્ધર સમાજ છે ને એ અમુક લોકોને લાયકાત વગરના સ્ટેજ ને માઇક ને બધું અપાઈ દે અને એને એ લેવલે પુગાડી દે, પછી જ્યારે આપણા સમાજ માટે ખતરો બને ને પછી પાછા મોટા મોટા ભાષણ કરે કે સમાજને આની જરૂર નથી, પણ તમે પેલા પુગાડ્યો તો એ તમારે વિચારવું હતું ને। એટલે જ્યાં સુધી આ મૂર્ખ પ્રજાઓ આપણા દેશમાં છે ને, મોટા ભાગની અમારા સમાજમાં છે, એટલે અમારા સમાજનું કેવું પડે, પછી ઘણા સમાજમાં છે મૂર્ખીના, એ જ્યાં સુધી જીવતા છે ત્યાં સુધી એવું બધાનું વાયલા કરશે, ચોર લૂંટાળા લુખીના જેને કમાવા જ ન જાવ એ બધાનું વાયલા કરશે, ભિખારીઓનું બધાનું। તો કાંઈ વાંધો નહીં, જોઈએ રાખો। હળહળ કળયુગની આ બધી નિશાનીઓ હશે જે ભોગવો, જોઈને ભોગવો, સાંભળીને ભોગવો અને આમાં હા ભેળવીને ભોગવો। કહેવાનો અર્થ એવો હશે કે ખરેખર જો તમને ભક્તિની ખરેખર રિયલ પરિભાષા ખબર હોય ને તો તમે પ્રથમ પહેલા તો મૂર્તિઓ પર એટલા કરોડો દાગીના ન ચડાવો, બરાબર? જરૂરિયાતમંદ લોકો હોય ને, ખરેખર જે જરૂરિયાતમંદ લોકો, એ લોકોને શિક્ષણ, એ લોકોને ખાવા પીવાનું, એ લોકોને દવા દારૂના એની વસ્તુની સગવડતાઓ કરો, ઊભી કરો, એના માટે હોસ્પિટલો, સરકારી સ્કૂલો ને એવો બધે સારી વ્યવસ્થાઓ કરો દેશમાં। બાકી તો હાલ્યું જ ગયું છે અત્યારે, બરાબર? ભક્તિની પરિભાષા ખાસ હું કહી દઉં છું એ છે જ નહીં। અને જેને ભગવાન સ્વયં ભેટા છે ને એ બધાને લઈ લો, ભક્ત બોડાણા, ગોરો કુંભાર, સતી ગંગા સતી પાનબાઈ, ત્યાંથી લઈ લો તો નરસિંહ મહેતા, મીરાબાઈ, આ બધા સંસારી જ હતા, સંસારમાં રહીને ભક્તિ કરીને સ્વયં ઈશ્વરને ભેટા છે। અને બને ત્યાં સુધી લગભગ આ બધા દરિદ્રતાથી પીડાણા છે, તો એને તો ભક્તિનો ગહેણું પહેર્યું પછી એને કાંઈ જરૂર જ નથી પડી। તો જે ઈશ્વર છે એને પોતે આ દુનિયાનું, આ પ્રકૃતિનું, આ બધાનું સર્જન કર્યું છે, જેણે પોતે સોનાની ખાણો ધરતી ઉપર મૂકી છે ખુલ્લી, એ તમે ચમકાવશો ત્યારે ચમકશે। અને ખરેખર જો તમારે ચમકાવ હોય તો મોટા મોટા મંદિરોમાં તમે દાન કરો છો, તો નાની નાની દેરીઓમાં ભગવાન નથી, ત્યાં કરો તો અમે માનવી કે હાલો નાની નાની દેરીથી લઈને મોટા મોટા સમૃદ્ધ મંદિર છે ત્યાં બધામાં ભગવાન સોનાથી ચમકે છે। હાલી ઉમેળાશો જ્યાં ખબર છે ને કે અહીંયા લાઇમલાઇટમાં આવી એમ છે, અહીંયા ન્યૂઝ ચેનલમાં આવી એમ છે, કે અહીંયા આપણી દીધેલું દાન દેખાય એમ છે, લોકો નજરમાં ચડે એમ છે, ત્યાં જ દાન આપો છો, દોઢાવ। એટલે તમે દાન દેવાનું બંધ કરો અને આવા લૂંટારા આવશે ને એને રળવા માટે તક દો। દેશ ત્યાં સુધી સમૃદ્ધ નથી થવાનો, ત્યાં સુધી સદ્ધર નથી થવાનો જ્યાં સુધી તમારી જેવા છે ને આવા ભિખારીઓને પોષા કરશે અને આવા ચોર લૂંટારા હોય ને, આવા લંપટિયા, એના માટે આવી બધી સગવડતાઓ કરી દે। ક્યાંક મંદિરમાં, ક્યાંક સિગ્નલ ઉપર ઊભા હોય ત્યાં કાચ ખોલીને 50-100 રૂપિયા દેહો ને, ક્યાંક તો આવા રીતે કઈ ને કઈ કાંઈ લેતા એનું ગાતા કે ન આવડતું હોય, સારગામાં પાની ખબર ન પડતી એવા ભિખારી જેવા કલાકારો, એને માઇક પકડાવીને એને લાખો કરોડોપતિ બનાવી દે। આવા બધા હશે ને ત્યાં સુધી મારે બધાને જીવત બાળવાનું છે। અહીંયા રિયલ કલાની કોઈને કદર નથી અને જેને કાંઈ નથી ખબર પડતી ને બગડા બેન ખાલી અંદર ખાને જે બોલે કહીને પોતે સોચાય છે ને એ જ અહીં પૈસાવાળા વધારે થાય છે, એટલે હાયલા કરે છે। અહીંયા કહીને કે હું ગમે એટલું ભાષણ કરું, આંધળાના દેશમાં અરીસા વેચવાનું કામ કરી રહી છું, સમજાય ને વંદન, જય માતાજી। બાકી જે થાય છે એ એક જોતા મને બહુ જ ગમે છે, ચોર લૂંટારા લૂંટી જ જાઓ એટલે ચડાવતા બંધ થઈ જાય। જય માતાજી।